નમસ્તે મિત્રો, A1 સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર છે કે આ મહિનામાં તેમને અનાજ મળવાપાત્ર થશે। તો મિત્રો, અનાજ ઉપરાંત જે ખાંડ છે, આયોડાઇડ મીઠું છે તેમજ કેરોસીન મળવાપાત્ર થશે। તો મિત્રો, APL રેશન કાર્ડ ધારકોને કેટલું મળશે, BPL રેશન કાર્ડ ધારકોને તેમજ અંત્યોદયના જે રેશન કાર્ડ ધારક મિત્રો છે તેમને કેટલું અનાજ મળશે, તો તમામ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો, થોડો સમય કાઢી અને વિડીયોને પૂરો જોઈ લેજો, જેથી કરીને તમને સાચી અને સચોટ માહિતી મળી શકે। અને મિત્રો, તમે જો આપણી આ ચેનલ પર નવા છો તો તમને એક વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને ખેડૂતોને લગતી કોઈ પણ માહિતી હશે અથવા રેશન કાર્ડ ધારકો માટે કોઈ પણ માહિતી હશે તો તમને આ ચેનલ પર સૌથી પ્રથમ માહિતી મળી રહેશે। તો મિત્રો, જોઈએ સંપૂર્ણ વિગતવાર માહિતી। તો મિત્રો, આજ રોજ નિયામક અન્ન અને નાગરિક પુરવઠા કચેરી ગુજરાત સરકાર રાજ્યના રેશન કાર્ડ ધારકો જો અગત્યની મિત્રો સૂચના બહાર પાડવામાં આવી છે અને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013ના લાભાર્થીઓને ડિસેમ્બર 2020 એટલે કે મિત્રો આ મહિના દરમિયાન આધાર કાર્ડ નંબરની ઓળખ પ્રસ્થાપિત કરીને જે મિત્રો રાજ્યની કોઈ પણ જે વ્યાજબી ભાવની દુકાનો એટલે કે જે રેશન કાર્ડની દુકાનો છે તેના પરથી આવશ્યક ચીજવસ્તુઓ મળવાપાત્ર થશે। તો મિત્રો, તેનો જથ્થો કેટલો મળશે તેમજ તેનો શું ભાવ રહેશે, તમામ માહિતી એ જોઈએ કે મિત્રો જે અંત્યોદય કુટુંબના રેશન કાર્ડ ધારક મિત્રો છે તેમને ઘઉં અને ચોખા મળવાપાત્ર થશે। તો મિત્રો, કાર્ડ દીઠ કેટલા મળશે, તો ઘઉં તેમને મળશે 25 કિલો અને ચોખા મળશે મિત્રો 10 કિલો। તો ઘઉંના ભાવ મિત્રો 2 કિલો 25 કિલો મળશે તેના ₹2 પ્રતિ કિલો ભાવ રહેશે અને મિત્રો ચોખાના ભાવ રહેશે ₹3 પ્રતિ કિલો। તો આગળ જોઈએ કે અગ્રતા ધરાવતા કુટુંબો છે તેમને ઘઉં અને ચોખા મળવાપાત્ર થશે। તો ઘઉં અને ચોખા કેટલા મળશે તે જોઈએ કે વ્યક્તિ દીઠ મિત્રો તેમને 3.5 કિલો એટલે કે 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો એટલે કે 1.5 કિલો ચોખા મળવાપાત્ર થશે। તો મિત્રો, ઘઉંનો ભાવ રહેશે ₹2 પ્રતિ કિલો અને ચોખાનો ભાવ રહેશે ₹3 પ્રતિ કિલો। તો મિત્રો, જે BPL રેશન કાર્ડ ધારક મિત્રો છે તેમને ખાંડ જે નિયમિત મળે છે તે મળવાપાત્ર થશે અને તે મિત્રો વ્યક્તિ દીઠ કેટલી મળશે, તો 0.350 kg એટલે મિત્રો તેમને 350 ગ્રામ ખાંડ મળવાપાત્ર થશે અને મિત્રો તેનો ભાવ રહેશે ₹22 કિલો। અને જે મિત્રો અંત્યોદયના રેશન કાર્ડ ધારક મિત્રો છે તેમને ખાંડ નિયમિત મળવાપાત્ર રહેશે। તો મિત્રો, 3 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ તેમને 1 કિલો ખાંડ મળશે અને તેનો ભાવ રહેશે ₹15 કિલો। અને જે 3થી વધુ વ્યક્તિ દીઠ મિત્રો તેમને 0.350 kg એટલે કે 350 ગ્રામ તેમને ખાંડ મળશે, તેનો પણ ભાવ રહેશે મિત્રો ₹15 કિલો। તો ₹15ની કિલો ખાંડ તેમને મળવાપાત્ર થશે। તો અંત્યોદય અને જે BPLના જે રેશન કાર્ડ ધારક મિત્રો છે તેમને આયોડાઇડ મીઠું મળવાપાત્ર થશે। તો મિત્રો, જે અનાજની દુકાનો હોય છે તેની અંદરથી જે તમને મીઠું મળે છે તે આયોડાઇડ મીઠું 6 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ મિત્રો 1 કિલો મળવાપાત્ર થશે અને 6થી વધુ વ્યક્તિ માટે કાર્ડ દીઠ મિત્રો 2 કિલો તમને મીઠું મળવાપાત્ર થશે। તો મિત્રો, 1 કિલોના મીઠુંનો ભાવ રહેશે ₹1 અને 2 કિલો મીઠું છે તેનો પણ પ્રતિ કિલોના ₹1 ભાવ રહેશે। તો આગળ જોઈએ કે હવે કેરોસીન કેટલું મળશે। તો કેરોસીન પાત્રતા ધરાવતા જે મિત્રો BPL અને અંત્યોદયના કાર્ડ ધારકો છે તેમને જ કેરોસીન મળવાપાત્ર થશે। તો કેરોસીન છે એ વ્યક્તિ દીઠ 2 લીટર મહત્તમ 8 લીટર તમને મળવાપાત્ર થશે। તો મિત્રો, સ્થાનિક રીતે જે કલેક્ટરશ્રીએ નક્કી કરેલ રાહત દરે તમને જે પ્રતિ લીટર જે કેરોસીન આપવામાં આવતું હોય છે તે રીતે તમને કેરોસીન આપવામાં આવશે। તો આગળ જોઈએ કે વ્યાજબી ભાવની દુકાન પરથી એટલે કે મિત્રો જે રેશન કાર્ડની રાશનની દુકાનો હોય છે તેની ચીજ વસ્તુઓનો જથ્થો મેળવવા માટે આધાર નંબર, બેંક એકાઉન્ટ નંબર તથા મોબાઈલ નંબરની નોંધણી કરાવવા મામલતદાર કચેરી અને ઝોનલ કચેરીનો સંપર્ક કરવા વિનંતી। તો મિત્રો, આધાર કાર્ડ નંબર અને બેંક એકાઉન્ટ નંબર તથા મોબાઈલ નંબરની જે નોંધણી કરાવી હોય તો તમે મામલતદાર કચેરીની ઝોનલ કચેરીનો સંપર્ક કરી શકો છો। આગળ જોઈએ કે જે લાભાર્થી આધાર કાર્ડ ધરાવતા ન હોય તેવા સંજોગોમાં પ્રવર્તમાન નિયમો અનુસાર 13 વૈકલ્પિક પુરાવા પૈકી એક પુરાવો વ્યાજબી ભાવની દુકાન પર રજૂ કરવાથી મળવાપાત્ર આવશ્યક ચીજ વસ્તુ મેળવી શકાય છે। તો મિત્રો, કોઈ પણ એક પુરાવો જે છે એ રજૂ કરશો તો તમે આ જે અન્નનો પુરવઠો છે તે તમને મળવાપાત્ર થતો હશે તે તમે મેળવી શકશો। અને રાજ્યની તમામ વ્યાજબી ભાવની દુકાનો પર કેશલેસ પેમેન્ટ એટલે કે AEPS એટલે કે આધાર ઇનેબલ પેમેન્ટ સિસ્ટમની સેવાઓ ઉપલબ્ધ છે, જેનો વધુમાં વધુ લાભ લેવા વિનંતી તેવું જણાવવામાં આવ્યું છે। અને પુરવઠા વિષયકની માહિતી પારદર્શિતા પોર્ટલ એટલે કે DCS.DOF.Gujarat.Government.in HTTP
તો મિત્રો અહીંયા એક વેબસાઇટ આપેલી છે, તેના પરથી પણ તમામ માહિતી જે મેળવી શકાય છે. અને આ ઉપરાંત વન નેશન અને વન રેશન કાર્ડ યોજના અંતર્ગત દેશના મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો છે તથા દીવ, દમણ, દાદરાનગર હવેલી અને કેન્દ્રશાસિત પ્રદેશના લાભાર્થીઓના રાજ્યના કોઈપણ મિત્રો ગામ કે શહેરના વ્યાજબી ભાવની દુકાનેથી અનાજનો જથ્થો મેળવી શકે છે. તો મિત્રો હવે જે વન નેશન વન રેશન કાર્ડ યોજના છે તે અંતર્ગત ભારતના કોઈપણ રાજ્યની અંદરથી તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો. તો મિત્રો વન નેશન વન રેશન કાર્ડ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના કોઈપણ જિલ્લાના લાભાર્થી સમગ્ર રાજ્યના કોઈપણ ગામ કે શહેરની કોઈપણ વ્યાજબી ભાવની દુકાનેથી પોતાને મળવાપાત્ર અનાજનો જથ્થો મેળવી શકે છે. તો મિત્રો અહીંયા જે આપેલા છે રાજ્યો, તે રાજ્યોના લાભાર્થીઓ પણ આ લાભ મેળવી શકે છે. અને મિત્રો ગુજરાતના દરેક જિલ્લાનો વ્યક્તિ હોય તે પણ ગમે એ રાશન કાર્ડની દુકાનથી આ યોજનાનો લાભ મેળવી શકે છે. તો મિત્રો ઘણા બધા મિત્રોનો પ્રશ્ન હોય છે કે આ રાશન કાર્ડ અંગેની કોઈ પણ ફરિયાદ હોય તો તે ક્યાં નોંધાવવી. તો ફરિયાદ નિવારણ માટે મિત્રો રેશન કાર્ડ ધારકોએ પોતાને મળવાપાત્ર જથ્થો જો સમયસર મળતો નથી, તો ઘણા મિત્રોને તેમનો અનાજનો જથ્થો છે એ સમયસર મળતો નથી, તો જથ્થો પૂરતા પ્રમાણમાં ન મળતો હોય, તો જથ્થાની ગુણવત્તા અંગે અસંતોષ હોય, તો જથ્થાની મિત્રો રિસિપ્ટ ન મળતી હોય, આવા ઘણા બધા પ્રોબ્લેમ હોય તો મિત્રો તકેદારી સમિતિના સભ્યોનો સંપર્ક કરીને તેમજ સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર એટલે કે RAC ને ફરિયાદ કરી શકો છો મિત્રો. તો ઉક્ત અધિકારી શ્રીના નિર્ણયથી નારાજ થયેલ હોય તો મિત્રો આગળ આપેલું છે કે તે અંગેની અપીલ ગુજરાત રાજ્યના અન્ન આયોગ જે અન્ન ભવન છે તે ટાઉન હોલની બાજુમાં મિત્રો એડ્રેસ આપેલું છે, તે પણ તમે ફરિયાદ કરી શકો છો. અને અહીંયા ઈમેલ ID આપેલી છે, તેના પર મિત્રો જાણ કરી શકો છો. અને અહીંયા મિત્રો હેલ્પલાઇન નંબર આપેલો છે, જે નોંધી શકો છો અથવા સ્ક્રીનશોટ લઈ શકો છો. તેના ઉપર પણ તમે ફરિયાદ નોંધાવી શકો છો. તો મિત્રો ડિસેમ્બર મહિનાની અંદર તમને કેટલું અનાજ મળશે, APL રેશન કાર્ડ ધારકોને કેટલું મળશે, BPL રેશન કાર્ડ ધારકોને કેટલું મળશે, તો તમામ માહિતી આજના વિડીયોમાંથી તમને મળી ગઈ છે મિત્રો. તો વિડીયોને પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો ચેનલ પર નવા હોવ તો તમને એક વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું જે બેલ આઇકન છે તેને દબાવી દો, જેથી કરીને તમારા લગતી કોઈ પણ માહિતી હશે તો